ભાવનગરમાં દબાણ હટાવવા સેલની કામગીરીથી પથરાવાળામાં ભારે રોષ જોવા મળ્યો છે। છેલ્લા 7 દિવસથી દબાણ હટાવવા સેલ દ્વારા શહેરની મોટી માર્કેટમાં બેસવા નહીં દેવાતી આવ્યા છે। સામે રોજનું ગુજરાન ચલાવતા હોવાથી પડી રહી છે મુશ્કેલીઓ। શાકભાજી અને ફ્રૂટ વેચી પોતાનું ઘરનું ભરણ પોષણ કરે છે। મનપા દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ બનતા હોવાથી બેસવા નથી દેતા। કોંગ્રેસના પૂર્વ શહેર અધ્યક્ષ પ્રકાશભાઈ વાઘાણી આવ્યા છે લોકોની વહારે। જો આગામી દિવસોમાં પૂરતો ન્યાય નહીં મળે તો કોર્પોરેશનને તાળાબંધી કરવામાં આવશે। 7 દિવસ પહેલા જ પાથરાણાવાળાએ મનપાનો ઘેરાવ કર્યો હતો। જે કે સિંગુદતી સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ બેન પપ્પુબેન કઈ જગ્યા રહ્યો શું ધંધો કરો બેન? અમે સને માર્કેટ હેડે રહેતા હતા સાહેબ અને અમે ધંધો પાણી કરતા હતા। 50-60 વર્ષની જગ્યામાં એમના મેમાં કોઈ ભાડું નતા દેતા, કાંઈ નતા દેતા। અમારા બાળક માટે રોજી રોટી માટે અમે ધંધો કરી અને પેટ ભરતા હતા। તો અમારા ગરીબ માણસોના માથે પેટમાં હતા પાટા માર્યા છે। તો અમારા છોકરા 10-15 દિવસના ભૂખ્યા રખડતા લાગતા છે, બરાબર? તો અમારે આ ધંધો અમારે માંગ્યું છે, બીજું અમે કાંઈ માંગતા નથી। અમને ધંધો કરવાય છે। શેનો ધંધો કરો બેન? અમે ફ્રૂટનો ધંધો કરી છે બધો। કેટલા દિવસથી માર્કેટ બનશે ને કેવા હેરાન છે? માર્કેટ બનશે, હાથ જમણશે અમે માંગી ભીખ માંગીને અમે ખાવી છે। હું તો અમને માંગ્યું મળતું નથી હતા। કોણ હેરાન કરે છે? કોણ બેન? સાહેબ આવે છે હેરાન ક્રિયાપ છે સાહેબ। હા, તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? તો અમે ધંધો કરશું સાહેબ, બીજું તો અમે શું કરવાના છે? ધંધો કરીને પેટ ભરવાનું છે અમારે। ઓકે, લોટ લૂંટ્યું ચોર્યું નથી કરવાની અમારે। તમારી માંગ શું છે અત્યારે? ધંધો કરવાય। ઓકે, તમારું નામ? પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। પક્કાભાઈ, આજે માર્કેટના વેપારી બધા આંદોલન ઉપર ઉતર્યા છે, કઈ રીતે ઉતર્યા છે, શું લેવા ઉતર્યા? હું એવું માનું છું, ભાવનગરમાં ઘણા સમયથી બિચારા રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે। હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી। કરોડો રે રોજીરોટીની વાત કરતા હતા પણ રોજીરોટી આપી નથી। પણ આ સરકાર જે રોજીરોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે, એને ફાંસીએ લટકાડવા છે। એ કોઈ લૂંટફાટ કરતા નથી, એ દારૂ વેચતા નથી, એ પોતાની જાત મહેનતે નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે। પણ હવે પછી 1-2 દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે જેને હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા, ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે, ચોક્કસપણે તાળા લાગશે। એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દો કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળી ખાય। પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે, રોજગારી વગરના કરવા છે, ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે। આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે અને આગામી સમયમાં જબરદસ્ત પ્રોગ્રામ આવશે। આ કેટલા દિવસથી માર્કેટ બનશે? ગ્રાહકોને કેવી તકલીફ પડે છે? લગભગ 7-8 દિવસ થયા છે। ફક્ત શાક માર્કેટની વાત નહોતી, ભાવનગર આખામાં જ્યાં બિચારા રળી ખાતા હતા, સાઈડમાં જે ટ્રાફિકની અવ્યવસ્થા નહોતી એ જગ્યાએ રળી ખાતા હતા, એને પણ આ રોજગારો બંધ કરાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ઓકે।